નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ટેસ્ટી તલની નાન ખટાઈ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ 50 ગ્રામ જેટલો મેંદો લીધો છે, 50 ગ્રામ જેટલી સોજી લીધી છે, આપણે એને રવો પણ કહે છે બધા, અને 50 ગ્રામ જેટલું આપણે દળેલી ખાંડ લીધેલી છે, 1 ચમચી જેટલી આપણે તલ લીધા છે. તલ વધારે ભાવે તો આપણે અંદર વધારે ઉમેરી શકીએ છીએ. 1 ચમચી જેટલું આપણે દૂધ લેવાનું છે. અડધી ચમચી ખાવાનો સોડો લીધો છે આપણે. 1 ચમચી જેટલું આપણે જાયફળ એલચીનો પાવડર લીધો છે, અને 50 ગ્રામ જેટલું ચોખ્ખું ઘી લીધું છે, અને આપણે 1 ચમચી દહીં લીધું છે. તો આપણે એક બાઉલ લઈ લઈશું પહેલા, અને એની અંદર આપણે બધું ઘી આપણે અંદર ઉમેરી લેવાનું છે. આપણે ચોખ્ખા ઘીમાં બનાવવાનું છે એટલે સોફ્ટ બનશે અને એકદમ નરમ બનશે. આપણે ઘી બધું અંદર ઉમેરી લીધું છે, અને આપણે આવી રીતે ફેટી લેવાનું છે બરાબર. કમસે કમ આપણે 10 મિનિટ સુધી આપણે આ રીતે કમ્પ્લીટ કરીશું. જ્યાં સુધી એકદમ સોફ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે કરતા રહેવાનું છે. અને તમારી પાસે બ્લેન્ડર હોય તો તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થવા આવી ગઈ છે આપણું ઘી. એકદમ સરસ અને ક્રીમી થઈ ગયું છે આપણું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આવી રીતે કરવાનું છે. અને હવે આપણે દળેલી ખાંડ છે એ અંદર ઉમેરી લઈશું. એ પણ આપણે આવી રીતે કમ્પ્લીટ આપણે ફેણી લેવાનું છે. પણ આપણે આવી રીતે કમ્પ્લીટ થવા દઈશું. તો આવી રીતે આપણે બરાબર આપણે પાછું 5 મિનિટ સુધી આપણે કરીશું હજુ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રીમી જેવું થઈ ગયું છે આપણું. એકદમ ક્રીમ લાગે છે, ખાવામાં બી એકદમ ટેસ્ટી લાગશે આ પણ. અને આપણે જોઈ લઈએ કે આપણું બની ગયું છે કે નહીં બેટર બરાબર. તો 1 વાટકીમાં પાણી લીધું છે, અને આપણે જોઈએ જો અંદર ડૂબી જાય તો એવું સમજવાનું કે આપણું બેટર રેડી થયું નથી, અને પાણીના ઉપર તરે તો આપણું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો હવે આપણે કમ્પ્લીટ આ રેડી થઈ ગયું છે તો સાઈડ પર મૂકી દઈશું પહેલા. અને એક વાડકી લઈ લઈશું, અને એની અંદર આપણે એલચી અને જાયફળનો પાવડર છે એ અંદર ઉમેરી લઈશું. એની અંદર 1 ચમચી જેટલું દૂધ લેવાનું છે, વધારે નથી લેવાનું. અને 1 ચમચી જેટલું આપણે દહીં લઈ લઈશું. અને ચપટી આપણે સાજીના ફૂલ છે એ આપણે લઈ લેવાનું છે થોડું. અને કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લઈશું સારી રીતે. તો હવે આપણા જે બેટર છે એના અંદર આપણે ઉમેરી લઈશું બધું. તો આપણે કમ્પ્લીટ બધું બરાબર કાઢી લઈશું, અને આવી રીતે પાછું એને ફેટી લેવાનું છે. જેથી આપણી નાન ખટાઈ એકદમ સરસ અને ટેસ્ટી અને સોફ્ટ બનશે. આપણે સોજી છે એ આપણે અંદર ઉમેરી લઈશું. એ પણ પહેલા મિક્સ કરી લઈશું સારી રીતે.
અને મેંદો છે એ પણ બધું આપણે ઉમેરી લઈશું. અને તલ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. જો તમને તલ વધારે ભાવતા હોય તો તમે એના અંદર વધારે ઉમેરી શકો છો. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. હવે વધારે આપણે ફેટવાનું નથી. કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. આપણે હાથેથી મિક્સ કરી લઈશું હવે. તો આપણે સાઈડ પર કરી લઈશું. અને હાથેથી કરી લઈશું કમ્પ્લીટ. તો આપણું બેટર મસ્ત રીતે બની ગયું છે આપણે નાન ખટાઈ માટે. તો હવે આપણે આવી રીતે મોટો રીતે વાળી લઈશું. અને પહેલા આપણે ગ્રીસ કરી લેવાનું છે. તો આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું બરાબર. તો હવે આપણે આવી રીતે લુવો લઈએ એ પ્રમાણે આપણે લઈશું અને આવી રીતે કમ્પ્લીટ વાળી લઈશું. અને આપણે મૂકીશું એવી રીતે. તો આપણે કમ્પ્લીટ આવી રીતે ડીશમાં મૂકી દઈશું અને એના ઉપર થોડીક તલ અંદર મૂકીશું. જેથી કમ્પ્લીટ થશે ત્યારે એકદમ સરસ બનશે અને એકદમ ફાટ પડશે એ હિસાબે આપણી કમ્પ્લીટ નાન ખટાઈ ઉતરશે. અને દેખાવામાં બી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનશે આપણી નાન ખટાઈ. તો એવી રીતે આપણે બધી કમ્પ્લીટ કરી લેવાની છે. એવી રીતે આપણે બધી કમ્પ્લીટ કરી લીધી છે. તો આપણે ઓવન લઈ લઈશું. તો એના પર આપણે કમસે કમ આપણે અડધો કલાક માટે એટલે કે 30 મિનિટ માટે આપણે બેક કરવા માટે મૂકવાનું છે. તો હવે આપણે ઓવન ખોલીને આપણે અંદર નાન ખટાઈ મૂકી દઈશું પહેલા. અને ઉપર અને નીચેનું બંને બાજુનું આપણે ગરમ કરવાનું છે. નીચેનું એકલું નથી કરવાનું. તો ઉપર અને નીચે બંને બાજુ આપણે ગરમ કરવા મૂક્યું છે જેથી આપણી નાન ખટાઈ એકદમ સરસ બનશે. તો કમ્પ્લીટ થઈ ગયું છે. 30 મિનિટ થઈ પણ ગઈ છે અને તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. અને એકદમ સરસ રીતે મોટી પણ થઈ ગઈ છે નાન ખટાઈ આપણી. અને તમે જોઈ પણ શકો છો કે ફાટ એકદમ પડી છે તો આપણી નાન ખટાઈ એકદમ સરસ રીતે થઈ ગઈ છે. એકદમ સરસ અને ટેસ્ટી ખાવામાં થઈ છે આપણી નાન ખટાઈ. તો હવે આપણે એને કાઢી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.